મોરબીમાં નકલી ટોલનાકા બાદ નકલી અધિકારી પણ સામે આવ્યો છે। તેની સામે ફરિયાદ દાખલ થઈ છે। આરોપી હરિસિંહ સામે ફરિયાદ દાખલ થઈ। ખાણ ખનીજ અધિકારીની ઓળખ આપી આરોપી પૈસા પડાવતો હતો। આરોપીએ ટ્રક ચાલક પાસેથી 6000 પડાવ્યા। ટ્રક રોકી વિજિલન્સ અધિકારીની ઓળખ આપતો હતો આ વ્યક્તિ, જેને ઝડપી લેવામાં આવ્યો છે। તો સુરજબારી પુલના છેડે ટ્રક ચાલક પાસેથી રૂપિયા પડાવતો જે આરોપી છે તેને ઝડપવામાં આવ્યો છે। તે વિજિલન્સ અધિકારી હોવાની ઓળખ આપીને લોકો પાસેથી તોડ કરતો હતો। જો કે આ અંગે સ્થાનિકોએ જાણ કરતા પોલીસે અહીંયા તપાસ કરી હતી, ત્યારબાદ તેને ઝડપી લેવાયો છે।